માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના આગામી તારીખ 32, 17 તારીખ, 18 તારીખે જે કાર્યક્રમ આવે છે હિન્દુઓનો 11નો ભીમ 11નો, એ કાર્યક્રમ શાંતિ સુલેહથી ઉજવાય, કોઈ પણ જાતની તકલીફ ન થાય, વાદવિવાદ ન થાય, ઘર્ષણ ન થાય, એ માટે અહીંના સ્થાનિકના PSI લોકપ્રિય શ્રી PK ગઢવી સાહેબે આજરોજ તમામના લોકોને, તમામ સંપ્રદાય, તમામ જ્ઞાતિજનો, પ્રતિનિધિઓ અને પ્રેસ પ્રતિનિધિ રૂબરૂમાં એક વિશાળ મિટિંગ બોલાવવામાં આવી. મિટિંગમાં આ બાબતનું એને માર્ગદર્શન આવ્યું અને ખાતરી લેવામાં આવી કે ભાઈ માળિયામાં ભૂતકાળમાં આવું કંઈ બન્યું નથી અને બનશે પણ નહીં. અને એ વાતથી આજે બધાને શાંતિ થઈને આખી મિટિંગ સફળતાપૂર્વક કરવામાં આવી છે. એ માટે પોલીસનો અને આ મિટિંગમાં ઉપસ્થિત થયા એ સર્વેનો ખરેખર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારી વાણી વિરામ આપું છું. સિદ્ધિમિયા છે અને આજની આ મિટિંગમાં જે શાંતિ સમિતિની મિટિંગ માળિયા પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી, તેમાં બધા હિન્દુ મુસ્લિમોને સાથે રાખી અને જે આગામી આવનારા તહેવારમાં બકરી અને ભીમ 11ના તહેવાર નિમિત્તે કોઈ જાતનું ઘર્ષણ ન થાય અને શાંતિ સુલેહથી આ તહેવાર ઉજવાય એના માટેની બધાને સૂચના આપવામાં આવી. અને અમારે અહીંયા માળિયામાં કોઈ દિવસે આવું ક્યાંય બન્યું નથી અને બનશે નહીં એવી અમે ખાતરી આપી છે. બસ એટલું કહી મારી સ્ટેશનનો આભાર અને માળિયા પોલીસ સ્ટેશનનો હું ખરા હૃદયથી આભાર માનું છું. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ, ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ, માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 972520612426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.